જ્ઞાન ઝરૂખો યુટ્યુબ ચેનલ દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ પર્વ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય જન્મોત્સવ પ્રસંગે પ્રસ્તુત છે સંત પ્રવચનમાળા. ચૈત્ર સુદ નવમીની પવિત્ર તિથિ ભારતીય ઇતિહાસના પૃષ્ઠોમાં સદા અમર રહી છે. કારણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામિનારાયણની પ્રાગટ્ય તિથિ. યોગાનુયોગ આ બંને ઈષ્ટદેવોનો જન્મ એક જ તિથિએ થયો અને એક જ ભૂમિ પર થયો, કૌશલ દેશની ભૂમિ પર. ભગવાન શ્રી રામે ભારતીય અધ્યાત્મના વૈશ્વિક સંદેશને પોતાના રોજિંદા જીવનમાં જીવીને બતાવ્યો. એક આદર્શ ચરિત્રની પ્રેરણા આપી, જેનો પ્રભાવ આજે હજારો વર્ષ પછી પણ ભારતના ખૂણે ખૂણે જોવા મળે છે. ફક્ત ભારતમાં નહીં, પરંતુ દક્ષિણ એશિયાના કેટલાય દેશોમાં આજે એ પ્રભાવ અનુભવાય છે. એક આદર્શ પુત્ર કેવો હોવો જોઈએ, એક આદર્શ પતિ કેવા હોવા જોઈએ, એક આદર્શ ભાઈ કેવો હોય, એક આદર્શ પિતા કેવા હોય, એનું સર્વાંગ સુંદર સંપૂર્ણ ચરિત્ર દર્શન આપણને રામચંદ્રજીના જીવનમાં દેખાય. એમના જીવનમાંથી ગમે તેવો સંતપ્ત હૃદય પણ શાતા પામી શકે. પ્રસંગ બહુ જાણીતો છે. વાલ્મીકી ઋષિ જ્યારે ઉદ્વિગ્ન હતા, શોકમગ્ન હતા, મનોવ્યથિત હતા, ત્યારે એ વખતે એમને રામચરિત્ર લખવાની શરૂઆત કરી, રામાયણની રચના કરી અને શાંતિ થઈ. ગમે તેવા સંતપ્ત હૃદયને પણ શાતા આપે, આપણી જીવનની સમસ્યાઓના સમાધાન આપે અને ઉન્નત જીવનની પ્રેરણા આપે એવા ભગવાન રામના ચરિત્રો છે. આ ભગવાન રામની અયોધ્યા એ જન્મભૂમિ રહી અને કર્મભૂમિ રહી. આ જ અયોધ્યામાં ભગવાન સ્વામિનારાયણે પોતાના બાલ્યકાળના 11 વર્ષોમાંથી 6 વર્ષ વિતાવ્યા. ઘનશ્યામ તરીકે પ્રગટ થયેલા આ ભગવાન સ્વામિનારાયણે અયોધ્યામાં બાળવયમાં અનેક દિવ્ય ચરિત્રો કર્યા, જેનો પાઠ આજે લાખો ભક્તો શ્રદ્ધાપૂર્વક કરે છે. બાળ પ્રભુ ઘનશ્યામના એ ચરિત્રો પૈકી શ્રી રામચંદ્રજી પ્રત્યેના આદર અને સ્નેહ ધરાવતા ચરિત્રોનું આજે વિશેષ સ્મરણ થાય છે. એ બાલપ્રભુ ઘનશ્યામના ચરિત્રો પૈકી એ નિત્ય અયોધ્યામાં પ્રસિદ્ધ સ્થાનોના દર્શને જતા, નિત્ય રામકથાનું શ્રવણ કરતા અને સાથે સાથે તુલસીકૃત ચોપાઈઓનું ગાન કરતા. આ બધી એમની ભક્તિમય ક્રિયાઓમાં રામચંદ્રજી પ્રત્યેના આદરના દર્શન થાય છે. બાલપ્રભુ ઘનશ્યામ એ પ્રસિદ્ધ અયોધ્યાના તીર્થ સ્થાનોમાં જતા, પછી એ હનુમાનગઢી હોય કે રામકોટ હોય કે સીતામઢી હોય કે લક્ષ્મણ કિલ્લા હોય કે કનકભુવન હોય કે રાઘવ મંદિર હોય કે સુગ્રીવ ટીલા હોય કે જગન્નાથ કાવડિયાની જગ્યા હોય, આ બધી જગ્યાએ રોજ જતા, ત્યાં કથા શ્રવણ કરતા, સાથે પ્રદક્ષિણા કરતા. આ બધી એમની ભક્તિમય ક્રિયાઓ બાળપણમાં રામચંદ્રજી પ્રત્યેના આદરનું દર્શન તો કરાવે છે. સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ સુધી આ પૃથ્વી પર રહ્યા. એ દરમિયાન એમના ઉપદેશ વચનોમાં રામચરિત્રોના સંદર્ભો કેટલીય વાર આવતા રહ્યા. સાથે રામાયણની કથાના સંદર્ભો પણ ઉલ્લેખાતા રહ્યા. પછી એ સંદર્ભોમાં રામચંદ્રજીની દયાળુ પ્રકૃતિ હોય, તો ક્યારેક સીતાજીની સમજણ હોય, તો ક્યારેક હનુમાનજીની દાસત્વ ભક્તિ હોય, તો ક્યારેક લક્ષ્મણજીનું યતિવ્રત હોય. આ બધા રામચરિત્ર ઉપર ભગવાન સ્વામિનારાયણે અનેકવાર કથા કરીને રામચંદ્રજી પ્રત્યેના અપાર આદરના દર્શન કરાવ્યા છે. આજે જ્યારે બંને ઈષ્ટદેવોના પ્રાગટ્ય દિન છે, ત્યારે એ ભગવાન સ્વામિનારાયણે બાળવયમાં અયોધ્યામાં હનુમાનગઢી, કનકભુવન વગેરે સ્થાનોમાં દર્શને જતા અને ત્યાં જે રામસ્તુતિ ગવાતી એ એમને બહુ પ્રિય હતી.
એ રામસ્તુતિ આનો ઉલ્લેખ સ્વામિનારાયણ સંપ્રદાયના 2 પ્રસિદ્ધ ગ્રંથો સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણી ગ્રંથમાં મળે છે. આજે જ્યારે રામ જયંતીનું પર્વ છે ત્યારે એ રામચંદ્રજીના વિશેષ ગુણોનું સ્મરણ કરીએ. એ રામચંદ્રજીના યોગમાં જે કોઈ ભક્તો આવ્યા, પછી એ ઋષિપત્ની અહલ્યા આવ્યા, કે સબરીબાઈ આવ્યા, કે પછી એમના યોગમાં નિષાદપતિ ગૃહરાજ આવ્યા, કે વાનરપતિ સુગ્રીવ આવ્યા, એમના યોગમાં ઇન્દ્રપુત્ર જયંત કાગડા સ્વરૂપે આવ્યા, કે પછી ગીધરાજ જટાયુ આવ્યા, એમના યોગમાં રાક્ષસ કુળમાં જન્મેલા વિભીષણ આવ્યા, કે પછી વાનરો આવ્યા, કે રીછ આવ્યા. આ સૌ ભક્તો પર એમની અકારણ કરુણા વરસી. એમના યોગમાં જે ભક્તો આવ્યા એમને આમાં કોઈ પ્રભુ પ્રાપ્તિના વિશેષ સાધનો નહોતા. નહોતા કોઈ એમના દાન, નહોતા કોઈ એમના વ્રત, નહોતા કોઈ એમના તપ, છતાં આ સૌ ભક્તોને એમને સામેથી સ્વીકાર્યા, અપનાવ્યા અને મુક્તિ અપાવી. એ અહલ્યા ઋષિના શાપથી શિલારૂપ થયા હતા, જળ અવસ્થાને પામી ગયા હતા, પણ ભગવાન રામચંદ્રજીનો સ્પર્શ થયો અને એને શાપમાંથી મુક્તિ મળી. પૂર્વવત ચેતનત્વ એમનામાં આવ્યું. કેટલો કરુણાનો ભગવાનનો સ્વભાવ, ભગવાનનું આ સામર્થ્ય છે. ગમે તેવા જળ વ્યક્તિ પણ એમના યોગમાં આવે એમાં પણ એ ચેતનત્વ પ્રગટાવી દે. આપણા જીવનમાં પણ જ્યારે તમોગુણ કે રજોગુણને લઈને એવા જળભાવ આવી જાય, મૂઢપણું આવી જાય, ત્યારે એમાં ચેતનત્વ પ્રગટાવી દેવાનું સામર્થ્ય આ ભગવાનનું છે. એ રામચંદ્રજીના યોગમાં નિષાદપતિ ગૃહરાજ આવ્યા. સ્વભાવે અતિશય ક્રૂર હતા, પશુતુલ્ય જીવન જીવતા હતા, છતાં ભગવાન એમને સામેથી ભેટ્યા, પોતાની બાજુમાં બેસાડ્યા, અપનાવ્યા. ના કોઈ એમને વર્ણ જોયા, ના કોઈ વર્ગ જોયા. જ્ઞાતિ જાતિના કોઈ પણ ભેદભાવ વિના ભગવાન રામચંદ્રે નિષાદપતિને પણ અપનાવ્યા. હવે આમ જોઈએ તો ક્યાં રઘુકુલ મુગટ મળી રામચંદ્ર ભગવાન અને ક્યાં નિષાદ, કેટલું બધું અંતર, છતાં એક સમત્વ દ્રષ્ટિના ભાવથી, સમદ્રષ્ટાના સ્વભાવથી ભગવાન રામે એને પણ અપનાવ્યા. એમના યોગમાં સબરીબાઈ આવ્યા. ભક્તનો સાચો ભાવ હોય તો ત્યાં ભગવાન સામેથી જ આવી છે. એનું મૂર્તિમાન દ્રષ્ટાંત આ સબરીબાઈ છે. ભીલ હતા, અભણ હતા, છતાં ભગવાન એમની ઝૂંપડીએ સામેથી ગયા, એમનો ભક્તિભાવ અંગીકાર કર્યો. શાસ્ત્રોમાં લખ્યું છે, ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતો ગુણે ભક્તિ પ્રિયો માધવ. ભગવાન છે, ભાવના ભૂખ્યા છે, ભાવગ્રાહી છે. એનું મૂર્તિમાન સ્વરૂપ રામચંદ્રજીના જીવનમાં અહીંયા દેખાય છે. એમના યોગમાં ઇન્દ્રપુત્ર જયંત કાગડા સ્વરૂપે આવ્યા. સીતાજી પર ચાંચનો પ્રહાર કર્યો, છતાં એ ભૂલને ભગવાને જોઈને એની ભૂલને ભૂલી ગયા અને સામે ભલાઈ કરી. કેવી ભગવાનની કરુણા, કેવો એમનો દયાવાળો સ્વભાવ. તો ભૂલોને પણ ભૂલીને ભલાઈ કરનારા ભગવાન છે. સાથે જટાયુ જે ગીધ હતા, એમનો પણ જ્યારે અંત સમય આવ્યો તો ભગવાન રામે ખુદ એની અંતિમ ક્રિયા જાતે કરી. કેટલી બધી કરુણામય દ્રષ્ટિ. જેમ કોઈ પુત્ર પોતાના પિતાની અંતિમ ક્રિયા જાતે કરે એ જ ભાવથી પિતાતુલ્ય ગતિ અને અંતિમ ક્રિયા રામચંદ્ર ભગવાને જટાયુની કરી. તો વિભીષણ એમના યોગમાં આવ્યા. રાક્ષસ કુળમાં જન્મેલા રાવણના ભાઈ હતા, છતાં રામચંદ્ર ભગવાને એમને સ્વીકાર્યા. એટલું જ નહીં, એમની રક્ષા કરી. જ્યારે એમના પર બાણોના પ્રહાર થતા હતા તો ભગવાન ખુદ એમની આગળ ગોઠવાઈને રક્ષા કરી અને ભાતૃતુલ્ય લક્ષ્મણના ભાવથી એમને આશ્રયમાં લીધા અને ઉચ્ચ પદ ઉપર સ્થાપિત કર્યા. ભગવાનના આશ્રય જે આવે છે અને એકવાર ભગવાનને કહી દે છે, તવાસ્મી ઇતિ યાચતે, હું તમારો છું, તો ભગવાન એને ક્યારેય પણ છોડતા નથી, તરછોડતા નથી. એ પ્રસંગનું એક વિશિષ્ટ દર્શન વિભીષણના જીવનમાં આપણને દેખાય. તો રામચંદ્રજીના યોગમાં આવા જે કોઈ ભક્તો આવ્યા એમને સામેથી સ્વીકાર્યા, અપનાવ્યા અને એમને મુક્તિ પમાડી. તો બાલપ્રભુ ઘનશ્યામને જે રામસ્તુતિ પ્રિય હતી એમાં રામચંદ્રજીના આવા વિશિષ્ટ ગુણોના દર્શન થાય છે. એવો જ મહિમા ગુણાતીત ગુરુવર્યોના જીવનમાં પણ દેખાય. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે 6 વખત
અયોધ્યા સ્થાનની યાત્રા કરેલી છે. તો જ્યારે રામ મંદિરના નિર્માણ વખતેની શિલાઓના પૂજનનો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ હતો, ત્યારે પ્રથમ શિલાપૂજન બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે કરી વિશેષ ભક્તિ અર્ઘ્ય આપ્યું હતું. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે પણ ગત વર્ષે થયેલા રામશિલાન્યાસ વિધિમાં યંત્રપૂજન કરેલું છે. તો રામચંદ્રજીની આવી વિશિષ્ટ ગુણગરિમા છે, જેની ગાથા હજારો વર્ષ સુધી ગવાતી રહેશે અને લાખો લોકો એમાંથી પ્રેરણા મેળવતા રહેશે. ભગવાન શ્રી સ્વામિનારાયણના નીલકંઠ ચરિત્રનું જ્યારે આપણે ચિંતન કરીએ ત્યારે એમના લોકોત્તર વ્યક્તિત્વનો પરિચય થયા વગર રહે નહીં. નીલકંઠ વર્ણી સ્વરૂપે એમણે જે ઐતિહાસિક યાત્રા કરી, જે કઠોર તપસ્યા કરી, એ સાધારણ મનુષ્યથી ક્યારેય ન સંભવે. પહેલી વાત કરીએ તો એમણે કરેલો ગૃહત્યાગ એ જ કેટલી વિરલ ઘટના છે. કારણ કે એ સમયે એમની ઉંમર હતી કેવળ 11 વર્ષ, કોમળ બાળ અવસ્થા. કેવા હોય 11 વર્ષના બાળકો? તો આ છબીમાં આપણને 11 વર્ષના બાળકોના દર્શન થઈ રહ્યા છે. આ ઉંમરે સ્વતઃ ગૃહત્યાગ કરવો અને ગૃહત્યાગ કરીને ભયાનક જંગલોમાં ફરવું, હિમાલયના હિમશિખરોમાં વિચરણ કરવું, એવો તો વિચાર જ ક્યાંથી આવે? અરે ગૃહત્યાગની વાત તો દૂર રહી, રાત્રે એકલા રસોડામાં પાણી પીવા જવું હોય તોય બીક લાગે એવી આ અવસ્થા છે. એ 11 વર્ષની ઉંમરે નીલકંઠ વર્ણીએ મધ્યરાત્રિએ ગૃહત્યાગ કર્યો. તારીખ હતી 29 જૂન 1792. વરસાદ ચાલુ હતો, સરયુ નદીમાં ભયંકર પૂર આવેલું, અને એ સમયે નીલકંઠ વર્ણીએ પોતાના શરીરને સરયુના નીરમાં તણાતું મૂકી દીધું. તણાતા તણાતા અયોધ્યાથી 12 ગાંવ દૂર, એટલે કે 36 કિલોમીટર દૂર સરયુના નીરમાંથી તેઓ બહાર નીકળ્યા. અને ત્યાર પછી એમણે એક એવી યાત્રા આરંભી જે 12,000 કિલોમીટર લાંબી હતી અને 7 વર્ષ સુધી ચાલવાની હતી. આવી અભૂતપૂર્વ યાત્રા ઇતિહાસના પાને ક્યારેય નથી નોંધાઈ કે જે 11 વર્ષના બાળકે કરી હોય. ભારતના અનેક પ્રસિદ્ધ તીર્થોમાં તેઓ ફર્યા. ઉત્તરમાં કેદારનાથ અને બદ્રીનાથથી માંડીને દક્ષિણમાં રામેશ્વરમ અને કન્યાકુમારી પર્યંત સમગ્ર ભારતમાં તેઓ વિચર્યા. એમની આ ઐતિહાસિક કલ્યાણ યાત્રાનો એક એક અધ્યાય આશ્ચર્યકારી છે. પણ તેમાંથી એમના લોકોત્તર વ્યક્તિત્વને સમજવા માટે 3 નાના અધ્યાયો અત્યારે આપણે જોઈશું. એ 3 અધ્યાય છે એમની હિમાલય યાત્રાના. પ્રથમ અધ્યાય કેદારનાથથી બદ્રીનાથની યાત્રા. કેદારનાથ સુધી તો તેઓ પ્રસિદ્ધ માર્ગે ચાલીને પહોંચ્યા, પરંતુ કેદારનાથથી બદ્રીનાથનો જે માર્ગ તેઓએ લીધો એ યાત્રા અકલ્પનીય છે. અને 11 વર્ષનો બાળક આવી યાત્રા કરે એ આજે પણ કોઈને માન્યામાં ન આવે તેવી વાત છે. સાધારણ રીતે કેદારનાથથી બદ્રીનાથ જવા માટે આ નકશામાં જે માર્ગ દર્શાવ્યો છે તે માર્ગે લોકો જતા હોય છે. કેદારનાથથી ગૌરીકુંડ, ત્યાંથી ઉખીમઠ, ગોપેશ્વર અને જોશીમઠ થઈને બદ્રીનાથ. કોઈક વળી રુદ્રપ્રયાગ થઈને પણ ગોપેશ્વર જતા અને ત્યાંથી બદ્રીનાથ જતા. પરંતુ નીલકંઠ વર્ણી નીચે ઉતરવાને બદલે ઉપર બરફના માર્ગે બદ્રીનાથ ગયા. હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં તેની નોંધ મળે છે કે કેદારનાથ કર મહાદેવ જોવું, તાકો મંદિર બડો એક સોવું, હિમગીરી આગે એક ભારી, સો ફીરી કે ચલે બ્રહ્મચારી. હિમગીરીનો માર્ગ એમણે લીધો. આ માર્ગ એટલો વિકટ અને પ્રાણઘાતક છે કે આજે આટલી સુવિધાઓ વચ્ચે પણ એ માર્ગે જવાની કોઈ હિંમત નથી કરતું. કારણ કે માઇલોના માઇલો સુધી બરફ અને હિમનદીઓ પથરાયેલી છે. તાપમાન 0થી નીચે. ગમે ત્યારે વરસાદ આવે, આંધી આવે, હિમવર્ષા થાય, ગિરિપ્રપાત થાય અને બરફના મોટા મોટા તોતિંગ ટુકડાઓ ધસી પડે એવું ભયંકર વાતાવરણ. અને માર્ગ તો શું, ચાલવા માટે ત્યાં કેડી પણ નહીં. કારણ કે માર્ગ ત્યાં હોય જ્યાં લોકો રોજ ચાલતા હોય. અહીં તો જાતે માર્ગ એમને ચિતરવાનો હતો. નીલકંઠ વર્ણીની આ કઠોર યાત્રાને સમજવા માટે એ રસ્તે જે લોકોએ યાત્રા કરી છે તેઓના અનુભવ જોઈએ. સન 1945ના જુલાઈ મહિનામાં સ્વામી પ્રબોધાનંદજી
બીજા 6 સાથીદારો સાથે ગંગોત્રીથી બદ્રીનાથ આ માર્ગે ગયેલા. નીલકંઠ વર્ણીએ યાત્રા કરી તેના 153 વર્ષ પછીની આ વાત છે. હવે એમને આ યાત્રામાં કેવા અનુભવો થયા હતા એ બરફ રસ્તે બદ્રીનાથ નામના પુસ્તકમાં નોંધાયા છે. એમાં વર્ણન આવે છે કે પ્રબોધાનંદજીની સાથે 5 સાધુઓ હતા અને છઠ્ઠો દિલીપસિંહ ભૂમિયો હતો, જે અંગ્રેજો સાથે 2 થી 3 વખત એ રસ્તે જઈ આવ્યો હતો અને એને રસ્તાઓ સહિત ભયસ્થાનોનું સારી રીતે જ્ઞાન હતું. સાથે શું લીધું હતું? તો 8 દિવસની યાત્રા માટે ઘઉંનો લોટ, ચણાનો લોટ, ઘી, ચોખા, બટેટા, દાળ, ખાંડ, ગોળ, સૂકો મેવો અને ચા, આ બધું મળીને 50 કિલો જેટલી ખાદ્ય સામગ્રી તેમણે સાથે લીધી હતી. આ ઉપરાંત 7 જોડી ઊનના સ્લીપરસાઈ જોડા, લગભગ 35 ફૂટના 2 લાંબા દોરડા, એક પિત્તળની તૌલી એટલે કે તપેલી જેવું વાસણ, એક નાની કુહાડી, 2 જોડી ડાબલા ચશ્મા, બધા પાસે 2 ઊનના ધાબળા, રાત્રિ નિવાસ માટે તંબુ અને અગ્નિ પ્રગટાવવા માટે માચીસ. આટલી વસ્તુઓ લઈને એ બધા નીકળ્યા હતા. અને આ યાત્રામાં એમને જે કષ્ટો સહન કરવા પડ્યા એનું સુંદર વર્ણન એમણે લખ્યું છે. પહેલાં તો ટાઇટલ જ કેવા આપ્યા છે પ્રકરણોના. દાખલા તરીકે 7મા પ્રકરણનું ટાઇટલ છે ગ્લેશિયરો જ ગ્લેશિયરો. ગ્લેશિયર એટલે થીજી ગયેલી નદી, હિમ નદી. અત્યારે આપણને ચિત્રમાં ગ્લેશિયર દેખાઈ રહ્યું છે. આવા અનેક ગ્લેશિયરો ત્યાં બરફાની પ્રદેશોમાં તેમણે જોયા. તો કેવું વાતાવરણ હશે અને કેવી ભયાનક ઠંડી હશે. આવા સંજોગોમાં એમણે જે યાત્રા કરી તેમાં જે કષ્ટદાયક અનુભવો થયા એની તેમણે નોંધ કરી છે. થોડા દિવસ ચાલ્યા પછી એવો લખે છે કે બરફ ઉપર ચાલતા ચાલતા અમારા ઉઘાડાને તળવાય ઉજરડાઈ ગયેલા પગતળિયાને જીવલેણ વેદના થતી હતી. અમારા બધાના પગ બહારથી સાવ બહેરા થઈ ગયા ને અંદરથી ભયાનક સણકા મારતા હતા. કેવી પીડા થતી હશે. પછી વાતાવરણ કેવું ભયંકર, તો ગમે ત્યારે હિમપ્રપાત થાય. એમણે લખ્યું છે કે એકવાર અમે જતા હતા અને અચાનક ભયંકર કડાકો સંભળાયો અને અમે જોયું તો ઉપરથી મોટા મોટા બરફના ગચિયા તૂટીને નીચે પડતા હતા અને થોડી જ ક્ષણો પહેલા અમે જ્યાં ચાલતા હતા ત્યાં એ બધું આવીને ધસ્યું. સદભાગ્યે દિલીપસિંહની 5 મિનિટ પૂર્વેની અગમચેતીને લઈને આ બધા બચી ગયા હતા, બાકી કોઈ જીવિત ના બચેત. એવી એ લોકોની હાલત હતી. પછી આગળ વરસાદની વાત કરતા કહે છે કે હજી તો આ ગિરિપ્રપાત પૂરો થયો ન થયો ત્યાં તો શિખરો પાછળથી કાળા ભમ્મર વાદળા અચાનક અમારા પર ધસી આવ્યા. વરસાદ અને બરફના સખત મારાએ અમને એક જણને આંધળા ભીંત કરી મેલ્યા. પેલી પડાવવાળી જગ્યા અમારાથી માંડ 2 ખેતરવા છેટે હતી. ત્યાં પહોંચવા અમે મરણિયા પ્રયાસો કર્યા, પણ કોઈ વાતે પહોંચવા પામ્યા નહીં. બધા સાથીઓ ટાઢિયા તાવમાં સપડાયા હોય તેમ થથરતા હતા. અમારા નાક આંખ ભયાનક રીતે ચૂવા લાગ્યા. દાઢી મૂછો બરફથી ધોળી થઈ ગઈ. શ્વાસની વરાળોના સફેદ ગોટ મોંમાંથી નીકળતા વેંત બરફકણ બની જતા હતા. કેટલી ઠંડી હશે અને કેટલી મુશ્કેલી હશે. એ રાત્રે તેઓ પડાવ પર ન પહોંચી શક્યા અને ગ્લેશિયર ઉપર તંબુ બાંધીને ત્યાં જ રાત નિવાસ કરવો પડ્યો એમને. અને બધાયને શંકા હતી કે કદાચ આપણે સવારે ઉઠી નહીં શકીએ, અહીંયા જ મૃત્યુ પામીશું. પણ 7 જણ ભેગા હતા ને ધાબળાઓથી ઢબુરાઈ ગયા હતા, એટલે સવાર સુધી કોઈને વાંધો ના આવ્યો અને પછી બીજે દિવસે યાત્રા આગળ ચલાવી. પછી આ બરફની અંદર જ્યારે ચાલવાનું હોય ત્યારે સૂર્યના પ્રકાશનું બરફમાંથી રિફ્લેક્શન થાય એટલે આંખોને નુકસાન થાય. તો એક દિવસ સવારે તો એવું બન્યું કે કોઈ આંખો જ ના ઉઘાડી શકે. એમના એક સાથીદારે લખ્યું છે કે આંખોમાં એક સામટા 100 શૂળા ભોંકાતા હોય એટલી પીડા મને થાય છે. એટલે સવારે બધા ઉઠ્યા પણ તંબુની બહાર કોઈ ના નીકળી શક્યું. આખો દિવસ અને આખી રાત ત્યાં જ તંબુમાં રહ્યા, કારણ કે આંખોમાં એટલી બધી વેદના થતી હતી. બીજે દિવસે સવારે 1 દિવસ 1 રાત્રિ આરામ કર્યા પછી પણ આંખોની કેવી હાલત હતી, તો એનું વર્ણન એ લોકો લખે છે કે બીજે દિવસે પણ આંખોમાં ધુમ્મસ જેવું હતું. બધી વસ્તુઓ 2-2, 3-3 દેખાતી હતી અને થોડી દૂર ઊભેલો માણસ પણ માણસ છે કે પશુ છે એ ઓળખાય નહીં એવી અમારી હાલત હતી.
18,000 ફૂટની ઊંચાઈ, અને ત્યાં શ્વાસ લેવામાં કેટલી તકલીફ પડે, તો એનું વર્ણન એમણે લખ્યું છે કે અમે તંબુમાં સૂતા સૂતા વાતો કરતા હતા, તો એટલા પરિશ્રમની અંદર પણ અમે હાંફી જતા હતા અને થાકી જતા હતા. આવા અનેક કષ્ટોનું વર્ણન આ બરફ રસ્તે બદ્રીનાથે પુસ્તકમાં એમણે કર્યું છે. 8 દિવસની આ એકદમ કષ્ટદાયક યાત્રા પછી તેઓ જ્યારે માના ગામમાં પહોંચ્યા, ત્યારે ગામ લોકોને મનાતું નહોતું કે આ રસ્તે આ લોકો આવ્યા. આ લોકોએ પુરાવાઓ આપ્યા, છતાંય લોકો માને નહીં, કારણ કે પૂર્વે પ્રસંગ એવો બનેલો કે માના ગામમાંથી 40 લોકો અંગ્રેજ લોકો સાથે એ રસ્તે ગયા હતા, તેમાંથી કોઈ પાછા નહોતા આવ્યા, બધા જ મૃત્યુ પામ્યા હતા. તો આવી વિકટ યાત્રામાં પણ આ લોકો જીવિત રહી શક્યા. એના 3 કારણ આ પુસ્તકમાં આપણને દેખાય. પહેલું, એમની સાથે દિલીપસિંહ ભોમિયો હતો, જેને બધા રસ્તાઓની ખબર હતી, બધા ભયસ્થાનોની પણ ખબર હતી. એવા ઘણા બધા પ્રસંગો આવે છે કે જેમાં જો દિલીપસિંહની સૂચના ના હોત તો આ લોકો મૃત્યુ પામ્યા હોત. બીજું મોટું કારણ, એમણે જે સાથે વસ્તુઓ લીધી હતી એ તેમને ખૂબ કામ લાગી. તંબુ હતો, તાપણું કરવા માટેનો સામાન હતો, ખાવા પીવાની સામગ્રી હતી, અને જ્યારે ઠંડી લાગે ત્યારે તંબુ સેટ કરીને બધા ધાબળા ઓઢીને સૂઈ જતા હતા. એને લીધે એ લોકો બચી શક્યા. અને ત્રીજું કારણ આપણને દેખાય છે કે 7 જણ ભેગા હતા. ઘણી બધી જગ્યાએ એવા સ્થાનો આવતા હતા જ્યાં ઉપરથી બરફ જેવું દેખાય, પણ જેવું કોઈ ચાલવા જાય તો માણસ 3 ફૂટ 5 ફૂટ સીધો અંદર ખૂંપી જાય. તો આ લોકો શું કરતા કે એકબીજાને દોરડાથી બાંધી દીધા. એટલે કોઈ પણ માણસ જો બરફમાં ખૂંપી જાય તો આજુબાજુવાળા તરત એને દોરડું ખેંચીને બહાર કાઢી નાખે. 7 જણ હતા એટલે એકબીજાના સહારે જીવી ગયા. હવે આપણે નીલકંઠ વર્ણીનો વિચાર કરીએ. તેમની સાથે કોઈ ભૂમિયો નહોતો, કોઈનું માર્ગદર્શન નહોતું, એમને રસ્તો પણ ખબર નહોતો, એમને ભયસ્થાનો પણ ખબર નહોતા. બીજું, સામાનના નામે નીલકંઠ વર્ણી પાસે તુંબડી, પાણી ગાળવાનું વસ્ત્ર, પલાશદંડ અને શાલિગ્રામના બટવા સિવાય બીજું કાંઈ જ નહોતું. છતાં તેઓ 9 દિવસમાં બદ્રીનાથ પહોંચ્યા છે. અને ત્રીજું, 7 જણ નહીં, નીલકંઠ વર્ણી એકલા હતા, એકલ પંડે, 11 વર્ષની ઉંમર. કેવી રીતે જીવિત રહી શક્યા એ રહસ્ય આજે પણ રહસ્ય છે. તો આ થયો પ્રથમ અધ્યાય, અતિ આશ્ચર્યકારી. બીજો અધ્યાય એ તો આનાથી પણ વિકટ. એ હતી એમની બદ્રીનાથથી માનસરોવરની યાત્રા. બદ્રીનાથમાં પરંપરા એવી છે કે અન્નકૂટ પછી ઠાકોરજી સાથે પૂજારી પણ નીચે જોશી મઠમાં આવી જાય. કેમ? કારણ કે પછીના 6 મહિના એવી ભયાનક હિમવર્ષા ત્યાં થાય છે કે ત્યાં કોઈ રહી શકતું નથી. કેવી હિમવર્ષા થાય છે? તો અત્યારે આપણને શિયાળાની અંદર બદ્રીનાથ મંદિરમાં કેટલો બરફ જામેલો હોય છે એના દર્શન થઈ રહ્યા છે. તો આટલો બધો બરફ જ્યાં જામેલો હોય ત્યાં જવાનો સંકલ્પ કોણ કરે? શિયાળામાં. પણ નીલકંઠ વર્ણી એ શિયાળાની ઋતુમાં બદ્રીવનની અંદર 3 મહિના સુધી રોકાયા છે. આટલી ઠંડીમાં કેવી રીતે રહ્યા હશે એ પણ એક આશ્ચર્ય છે. અને ત્યાંથી હાડ ગાળી નાખે એવી ઠંડીમાં માનસરોવર પહોંચ્યા હતા. હવે માનસરોવર તો ઘણા લોકો જાય છે, પણ કયા મહિનામાં જાય? એપ્રિલથી સપ્ટેમ્બરમાં. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં કોઈ સાહસ ના કરે, કારણ કે બદ્રીનાથની ઊંચાઈ 10,800 ફૂટ છે. ત્યાં આટલો બરફ હોય શિયાળામાં, તો માનસરોવરની ઊંચાઈ તો 15,060 ફૂટ છે. ત્યાં કેટલી ઠંડી હશે અને ત્યાં કેટલો બરફ જામેલો હશે. નીલકંઠ વર્ણી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ત્યાં ગયા છે. સ્વામી પ્રણવાનંદજી 1936-37માં શિયાળાની અંદર ઠંડીથી બચવાની બધી જ પૂર્વ તૈયારી સાથે ત્યાં માનસરોવરમાં રોકાયેલા. તેનો અનુભવ લખતા કૈલાસ માનસરોવર પુસ્તકમાં તેઓ લખે છે કે જાન્યુઆરી મહિનામાં રૂમની અંદરનું તાપમાન -28 ડિગ્રી સેલ્સિયસ હતું. કેટલી ઠંડી હશે! ફેબ્રુઆરી મહિનાનો એક અનુભવ લખતા તેઓ કહે છે કે 18મી ફેબ્રુઆરીના દિવસે એકવાર હું થૂંક્યો તો જમીનને અડતા પહેલા જ થૂંક બરફનો ટુકડો થઈ ગયું.
વિચાર કરો કેવું તાપમાન હશે. આવી જ વાત સ્વીડનના ડૉક્ટર સ્વેન હેડિન, કે જેઓ હિમાલયમાં ખૂબ ફરેલા, તેઓ પણ પોતાના પુસ્તક ટ્રાન્સ હિમાલયમાં લખે છે કે અહીં વાતાવરણ એટલું બધું ઠંડુ થઈ જાય છે કે આટલું મોટું માન સરોવર માત્ર એક જ કલાકમાં થીજીને બરફ થઈ જાય. હવે માન સરોવર 518 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. સેટેલાઇટમાંથી જોઈએ તો દૂરથી પણ માન સરોવર દેખાય છે, એટલું મોટું, અને 300 ફૂટ ઊંડું. એ 1 કલાકમાં થીજીને બરફ થઈ જતું હોય તો આપણે વિચાર કરી શકીએ કે એ ઠંડીમાં માણસના શરીરની શી હાલત થાય. આટલી ઠંડીમાં જો ત્યાં રહેવું હોય તો કઈ કઈ વસ્તુ સાથે રાખવી અનિવાર્ય છે તેની વાત પણ પ્રણવાનંદજીએ નોંધી છે. એમણે કહ્યું કે 21 વસ્ત્રો તો જોઈએ જ. એમાં 2 થી 3 સારા ઊનના ધાબળા, ઊનનું શર્ટ, ઊનના 2 પેન્ટ, ઊનનું સ્વેટર, ઊનના 2 લાંબા મોજા, ઊનના હાથ મોજા, ઊનનું મફલર, ઊનની વાંદરા ટોપી, ઊનનો લાંબો ઓવરકોટ, બિસ્તરો, આવી 21 વસ્તુઓ એમણે અનિવાર્ય ગણાવી. અને એની સાથે બીજી 37 વસ્તુઓ જરૂરી ગણાવી. એમાં ભોજન સામગ્રી, છત્રી, ટોર્ચ, મીણબત્તીઓ, ફાનસ, કોથળા, ચપ્પુ, આવું બધું એમણે ગણાવ્યું છે. નીલકંઠ વર્ણીનો વિચાર કરીએ તો એમની પાસે 21 વસ્ત્રોમાંનું એક પણ વસ્ત્રય નહોતું અને 37 વસ્તુઓમાંની એક પણ વસ્તુએ નહોતી. એવી પરિસ્થિતિમાં તેઓ શિયાળામાં ત્યાં ગયા છે, માન સરોવરમાં સ્નાન કર્યું છે અને ત્યાં 5 દિવસ રોકાયા છે. હવે 5 દિવસ તો માન સરોવરમાં રોકાયા, એ જ પ્રદેશની અંદર આટલી ઠંડીમાં તેઓ 3 મહિના સુધી વિચર્યા છે. સરયુ નદીના ઉદ્ગમ સ્થાન સુધી પહોંચ્યા, ત્યાં પણ એમણે સ્નાન કર્યું. એવું બધું વર્ણન સાંપ્રદાયિક શાસ્ત્રોમાં મળે છે. 11 વર્ષ અને 10 મહિનાની ઉંમરનો બાળક ખુલ્લા પગે, ખુલ્લા શરીરે, -28 ડિગ્રી ઠંડીમાં કેવી રીતે જીવિત બચી શક્યા, એ વણ ઉકલ્યું રહસ્ય છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ડૉક્ટર હર્બર્ટ બેન્સને સંશોધન કર્યું હતું કે યોગ સાધના દ્વારા માણસ ઠંડીમાં પણ શરીરના તાપમાનને જાળવી શકે છે. એમણે હિમાલયના કેટલાક સિદ્ધ યોગીઓને 15,000 ફૂટની ઊંચાઈએ એક રૂમની અંદર -17 ડિગ્રી તાપમાને સુવડાવ્યા, અને તો પણ તેઓ આખી રાત કેવળ ઊનના સાદા વસ્ત્રો પહેરીને નિરાતે ઊંઘી શક્યા. એટલે સંભવ છે કે યોગ સાધનાના પ્રતાપે આટલી ઠંડીમાં પણ ટકી શકાય. પણ નીલકંઠ વર્ણીએ પૂર્વે આવી કોઈ યોગ સાધના કરી હોય એવો કોઈ ઉલ્લેખ આપણને મળતો નથી. એ જ દર્શાવે છે કે તેઓ અનાદિ સિદ્ધ હતા, તેઓ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હતા. તો આ થયો એમના વિસ્મયકારી વિચરણનો બીજો અધ્યાય. ત્રીજો અધ્યાય છે બદ્રીનાથથી ગૌમુખ અને ગંગોત્રીની યાત્રા. ગૌમુખ એ ગંગાનું ઉદ્ગમ સ્થાન છે. અત્યારે ગૌમુખ જવા માટે રસ્તાઓ અને કેડીઓ છે, પણ એ વખતે 1793 પૂર્વે ત્યાં કોઈ ગયું હોય એવો કોઈ ઉલ્લેખ ઇતિહાસમાં નથી નોંધાયો. 17મી અને 18મી સદીમાં ગંગાનું મૂળ શોધવા માટે ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો અને પ્રાણ પણ ગુમાવ્યા હતા, પણ કોઈને સફળતા નહોતી મળી એવું ઇતિહાસમાં નોંધાયું છે. અંગ્રેજોએ પણ ખૂબ પ્રયત્નો કરેલા. સન 1767માં મેજર જેમ્સ રેનલને આ પ્રદેશના નકશા બનાવવાનું સોંપાયેલું, પરંતુ તેમણે માન સરોવરમાંથી ગંગા નીકળે છે એવું દર્શાવ્યું. એનો અર્થ એ થયો કે તેમના કાફલાને પણ ગૌમુખ વિશે કાંઈ જ ખબર નહોતી અને તેઓ પણ ત્યાં પહોંચી નહોતા શક્યા. એપ્રિલ 1808માં લેફ્ટનન્ટ વેબ સહિત 3 અધિકારીઓને આ કામ સોંપાયું. તેઓએ હરદ્વારથી શરૂ કરીને ગંગાના પ્રવાહે ચાલવાનું શરૂ કર્યું, પણ ગૌમુખ સુધી ન પહોંચી શક્યા. તેઓ લખે છે કે प्रतिकूल वातावरण, दिन में सूरज की तीव्रता और रात में अत्यधिक ठंड ने हम सभी को डरा दिया था. हम में से कुछ बीमार हो गए थे. आगे जाना मृत्यु को गले लगाने के समान था, इसलिए हमने छोड़ दिया और स्थानिक लोगों से गौमुख के विषय में जानकारी लेकर लौट गए. તો એ લોકોને પણ સફળતા પ્રાપ્ત ન થઈ અને છેવટે 1817માં કેપ્ટન હોજસનને આ કામ સોંપાયું અને તેઓ પ્રથમ અંગ્રેજ હતા જે ગૌમુખ સુધી પહોંચેલા એવું બ્રિટિશ ઇતિહાસકારો નોંધે છે. પરંતુ ઇતિહાસકારોને એ ખબર નહીં હોય કે હોજસનથી 24 વર્ષ પહેલા
1793માં 12 વર્ષના બાળયોગી નીલકંઠ ગૌમુખ સુધી પહોંચેલા. એ પણ કયા માર્ગે? તો જે માર્ગે તેઓ કેદારનાથથી બદ્રીનાથ ગયેલા તે જ વિકટ માર્ગે પાછા ફરીને તેઓ ગૌમુખ સુધી ગયા છે. તે પૂર્વે કોઈ ભારતીય સંત મહાત્માઓ ગૌમુખ સુધી પહોંચ્યા હોય તે અંગે બ્રિટિશ ઇતિહાસકારોએ કાંઈ વિશેષ નોંધ્યું નથી. એટલે સંભવ છે કે નીલકંઠની આ ગૌમુખ યાત્રા કદાચ ઇતિહાસની સર્વપ્રથમ ગૌમુખ યાત્રા હોય. આપણે તો આ વિરાટ નીલકંઠ યાત્રાના કેવળ 3 નાના અધ્યાય જોયા. પણ જો કોઈ સમગ્ર નીલકંઠ ચરિત્રનો પ્રામાણિકપણે અભ્યાસ કરે તો એને એટલું તો અવશ્ય પ્રતીત થાય કે તેઓ કોઈ સાધારણ માનવી નહોતા, પરંતુ એક લોકોત્તર વ્યક્તિ હતા. અને તેના અંતરમાંથી એક નાદ અવશ્ય નીકળી આવે કે જય નીલકંઠ, જય નીલકંઠ, જય નીલકંઠ. ઘનશ્યામ મહારાજ જ્યારે છપૈયામાં હતા બાળપણમાં, ત્યારે કેટલીક વખત એક રહસ્યમય ચરિત્ર કરતા. છપૈયામાં એક પીપળાનું વૃક્ષ હતું. તેના પર ઘનશ્યામ મહારાજ ચડતા અને પશ્ચિમ દિશામાં જોયા કરતા. એમના બાળમિત્રો જ્યારે એમને પૂછતા કે ઘનશ્યામ તમે શું જુઓ છો, ત્યારે ઘનશ્યામ મહારાજ કહેતા કે પશ્ચિમમાં મુમુક્ષુઓ છે, મારી રાહ જુએ છે અને મારે પશ્ચિમમાં જવું છે. આના પરથી આપણને ખબર પડે છે કે ઘનશ્યામ મહારાજ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા ત્યારથી એમના મનની અંદર એમના યુગ કાર્ય પ્રત્યેના જે વિચારો એ બહુ જ સ્પષ્ટ હતા. જ્યારે પોતે ગૃહત્યાગ કરીને નીકળ્યા, ભારતભરમાં વિચરણ કરીને તેઓ ગુજરાતમાં આવ્યા મુમુક્ષુઓની વચ્ચે. એ વખતે ગુજરાતમાં રામાનંદ સ્વામીનો પ્રભાવ સર્વત્ર ફેલાયેલો હતો. રામાનંદ સ્વામીની સાધુતા, એમનો પ્રતાપ, આ બધાથી એમના હજારો શિષ્યો એ વખતે એમના આશ્રિત થયા હતા. પરંતુ એ રામાનંદ સ્વામી હંમેશા પોતે કહેતા કે હું તો ડુગડુગી વગાડનારો છું, ખેલના ભજવનારા તો આવી રહ્યા છે. 19 વર્ષની ઉંમરે પહેલી વખત રામાનંદ સ્વામીના આશ્રમમાં નીલકંઠ વર્ણીનું આગમન થયું અને 21 વર્ષની ઉંમરે રામાનંદ સ્વામીએ ધર્મધુરા એમને સોંપી. એ વખતે પોતાના શિષ્યોને આ સહજાનંદ સ્વામીનો પરિચય કરાવતા તેઓએ કહ્યું હતું કે આ સાક્ષાત ભગવાન છે, સર્વોપરી ભગવાન છે. સહજાનંદ સ્વામીએ પોતે ધર્મધુરા ધારણ કરી અને ફક્ત 28 વર્ષના ટૂંકા સમયગાળાની અંદર એમણે એકાંતિક ધર્મનું સ્થાપન કરી દીધું. લાખો લોકોના હૃદયની અંદર એમણે ભગવાન પ્રત્યેની અનન્ય નિષ્ઠા પ્રગટ કરાવી દીધી. એમના જીવનનું રૂપાંતર કરી દીધું. દુરાચારમાંથી પાછા વાળી અને અંતરની અંદર સદ્ગુણો પ્રગટાવી દીધા. બહુ જ ટૂંકા સમયની અંદર એમણે જે વિરાટ કાર્ય કર્યું એની સામું જ્યારે આપણે જોઈએ ત્યારે અવશ્ય અનુભવાય કે આ સ્વયં ભગવાનનું જ કાર્ય છે. સ્વામિનારાયણ ભગવાને, સહજાનંદ સ્વામીએ જે કાર્ય કર્યું એ મનુષ્ય બુદ્ધિથી સમજવું તો મુશ્કેલ છે, પરંતુ છતાંય જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં 3 બાબતો આપણને મુખ્ય જણાય છે. કયા માધ્યમો એમણે અપનાવ્યા હતા પોતાના આ યુગ કાર્ય માટે? તો એમાં પહેલી વાત હતી કે એમની દિવ્ય કરુણા, સતત રહેલાતી રહેતી કરુણા, એ જ એમના કાર્યનું પ્રેરક બળ બની રહેતું. બીજી વસ્તુ હતી એમની અલૌકિક પ્રતિભા. એમની દિવ્ય પ્રતિભા જ એવી હતી કે એમાં સૌ કોઈનું સહજ રૂપાંતર થઈ જાય. અને ત્રીજી બાબત હતી એમણે કરેલો કઠિન પુરુષ પ્રયત્ન. આજે આપણે સહજાનંદ સ્વામી મહારાજના કાર્યને સમજવા એમણે અપનાવેલા આ
3 માધ્યમોને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલી બાબત હતી એમની દિવ્ય કરુણા. જ્યારે સહજાનંદ સ્વામીએ ધર્મધુરા ધારણ કરી, રામાનંદ સ્વામીએ એમને ગાદીપતિ તરીકે જાહેર કર્યા, એ વખતે સહજાનંદ સ્વામીએ 21 વર્ષની ઉંમરે એમના ગુરુ પાસે એક પ્રાર્થના કરી હતી. એ પ્રાર્થનામાં એમના હૃદયના ભાવો પ્રગટ થતા હતા. એમણે પ્રાર્થના કરી કે તમારા જે ભક્તો હોય એના ભાગ્યની અંદર દુઃખ લખેલું હોય, ભીખ માગવી પડે એવું દુઃખ લખેલું હોય, તો એના બદલે હું ભીખ માગીશ, હું રામપત્તર હાથમાં લઈશ, પણ તમારો ભક્ત અન્ન અને વસ્ત્ર માટે ક્યારેય દુઃખી ન થાય એ વરદાન મને આપો. બીજું વરદાન એમણે માગ્યું કે કદાચ તમારા ભક્તના પ્રારબ્ધમાં એવું લખ્યું હોય કે એમને એક વીંછીનું ડંખ એની વેદના સહન કરવાની છે, તો હું રૂવાડે રૂવાડે કરોડ ગણી વેદના સહન કરીશ, પણ ભક્ત કોઈ રીતે દુઃખી ન થાય એવું વરદાન મને આપો. એમના વરદાનની અંદર આપણને દેખાય છે કે એમણે ક્યારેય પોતાના સુખનો વિચાર ન કર્યો. એ કરુણા કરવા માટે જ આ પૃથ્વી ઉપર અવતર્યા હતા. એટલે આપણને એ જોવા મળે છે કે જે ભક્તો પરમહંસો એમના યોગની અંદર આવ્યા, એમને મહારાજની આ કરુણામયી પ્રતિભા અંતરમાં આરપાર ઉતરી જતી. એનો અનુભવ કરનારા પરમહંસો શ્રીજી મહારાજની ચેષ્ટાના કીર્તનમાં લખે છે કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુઃખ હારી રે વારી બહુનામીનો, કોઈને દુખીઓ રે દેખી ન ખમાય. માંડવીમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને જે એમનો ઉતારો હતો એની સામે એક ઊંટને એમણે જોયો. જોતાવે તેમને ખ્યાલ આવ્યો કે આ ઊંટ ભૂખ્યું થયું છે અને એણે ઊંટને જમાડવાની ચિંતા કરી. રણની અંદર જ્યારે પોતે પસાર થતા હતા, કચ્છ તરફ જતા, રસ્તાની અંદર એક તરસ્યો માણસ મળ્યો, તો એમણે પોતાની ચિંતા કર્યા વગર બધું જ પાણી એ તરસ્યા માણસને પીવડાવી દેવાની ચિંતા કરી. એમના સમગ્ર જીવનની અંદર આપણને જોવા મળે છે કે એ પોતે આપતા જ રહેતા. જ્યારે કોઈનું પણ દુઃખ દેખાય, એ પોતે આમ તો અધ્યાત્મની ઊંચાઈ પર પહોંચાડવા માટે આવ્યા હતા, બ્રાહ્મી સ્થિતિ પમાડવા માટે આ લોકની અંદર આવ્યા હતા, પણ છતાંય એમણે મનુષ્યોના નાના પ્રશ્નોની પણ ચિંતા કરી. અન્ન અને વસ્ત્રની ચિંતા કરી. એમણે ઠેર ઠેર અન્ન ક્ષેત્રો ખોલાવ્યા. એક વખત શ્રીજી મહારાજ માંગરોળમાં વિરાજમાન હતા. સંમત 1858નો જેઠ માસ પસાર થઈ ગયો હતો અને વરસાદ નહોતો પડ્યો. તળાવ સુકાઈ ગયા હતા, કૂવાઓ સુકાઈ ગયા હતા અને બધા લોકો દુઃખી થતા હતા. એ સમયે અકળાઈ ગયા હતા. શ્રીજી મહારાજ એ વખતની પરિસ્થિતિ જોઈ. આમ તો પોતે ભગવાન હતા, ઐશ્વર્ય ચમત્કાર પણ કરી શકતા હતા, પરંતુ એ વખતે એ પોતે એક કરુણાનો સિદ્ધાંત સ્થાપિત કરવા માટે અવતર્યા હતા. એટલા માટે એમણે ચમત્કારનો આશરો ના લીધો. પરંતુ ગામની બહાર એક જૂની વાવ હતી અને એ સુકાઈ ગયેલી હતી, પૂરાઈ ગયેલી હતી. શ્રીજી મહારાજે એ વખતે ત્યાંના હરિભક્તોને ત્યાંના નવાબ પાસે મોકલ્યા અને કહ્યું કે અમે આ વાવને ગળાવવા માગીએ છીએ, તો તમે પરવાનગી આપો. પરવાનગી મેળવી અને શ્રીજી મહારાજે સંતોને સેવામાં લગાડ્યા, હરિભક્તોને સેવામાં લગાડ્યા. પોતે ટોપલા માથે લઈ અને ગાળ કાઢવા માંડ્યા અને સતત 10 દિવસનો શ્રમ યજ્ઞ કર્યો અને મીઠું ટોપરા જેવું પાણી એ વાવમાંથી બહાર નીકળ્યું અને કાયમ માટેની નિરાત ગામના લોકોને થઈ ગઈ. એ જ્યાં જ્યાં જતા ત્યાં આનો પણ વિચાર કરતા. એ સમયની અંદર એમણે પાણીનો સંગ્રહ કરવાના સ્થાનો બનાવવાની ચિંતા કરી. કારિયાણીની અંદર એમણે તળાવ ગળાવ્યું. એમાં પણ એમણે સંતો ભક્તોનો સાથ લીધો અને પોતે સેવાની અંદર જોડાયા. વડતાલમાં ગોમતી તળાવ એમણે કરાવ્યું. તો મહારાજે સમાજની જે ભૌતિક આવશ્યકતા હોય એની ચિંતાઓ પણ શ્રીજી મહારાજે એવા સમયે કરી. એમણે જોયું કે લોકો દુઃખી થાય છે, એનું એક કારણ
સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો છે. એમાં પણ ખાસ કરીને એ વખતે સ્ત્રીઓને જે દુઃખ હતું એ સતી પ્રથાના રિવાજને લીધે હતું. બાળકીને દૂધ પીતી કરવાના રિવાજને લીધે હતું. સતી પ્રથાનો રિવાજ શ્રીજી મહારાજે દૂર કરાવ્યો અને એમણે વિધવા બહેનો હોય તો એમના માટે પણ જે સમાજમાં રૂઢિ થઈ ગઈ હતી કે એ ફરી લગ્ન ન કરી શકે, તો એ રૂઢિ એમણે દૂર કરી કે જો વિધવા બહેનને ઈચ્છા હોય તો એ ફરી લગ્ન કરી શકે. એમણે બાળકીને દૂધ પીતી કરવાનો જે કુરિવાજ હતો, એ જમાનાની રીત એવી હતી કે બાળકી જન્મે તો જન્મતા હવે દૂધમાં એને ડુબાડી દેવામાં આવે. કેટલી સંખ્યાની અંદર એ વખતે બાળકીઓને આવી રીતે મારી નાખવામાં આવતી, એને એક ઐતિહાસિક વિગત પ્રાપ્ત થાય છે કે એ વખતે ફક્ત ગુજરાતની અંદર દર વર્ષે 20,000 જેટલી બાળકીઓ એને દૂધમાં ડુબાડીને મારી નાખવામાં આવતી. સહજાનંદ સ્વામીથી આ સહન ન થયું. એમણે પોતાના યોગમાં આવેલ એક એક પરિવારને આ માટે સમજાવ્યા. એક વખત શ્રીજી મહારાજ બંધિયા ગામની અંદર વિરાજમાન હતા. પ્રસાદાનંદ સ્વામીની વાતોમાં આ પ્રસંગનો ઉલ્લેખ આવે છે કે એ વખતે મહારાજે સભાની અંદર બધાને સમજાવ્યા કે તમે જે બાળકીને દૂધ પીતી કરો છો, મારી નાખો છો, તો એ રિવાજ બરાબર નથી. આ ખોટું છે અને આ બંધ થવું જોઈએ. તમે આ પાપ કરો છો અને એમાં ગોત્ર હત્યાનું પાપ છે, બાળ હત્યાનું પાપ છે, સ્ત્રી હત્યાનું પાપ છે, માટે તમારે બંધ કરવું. એ વખતે એક જણે ઊભા થઈને કીધું કે મહારાજ, તમે વાત કરો છો, પણ આ દીકરી મોટી થાય પછી એને જ્યારે પરણાવવાની થાય ત્યારે એનો ખર્ચ બહુ થાય છે. ત્યારે એ વખતે શ્રીજી મહારાજે કહ્યું કે કદાચ તમે દીકરીના લગ્નના ખર્ચમાં પહોંચી ન વળો તો અમને કહેજો. અમે સત્સંગમાંથી ધન ભેગું કરી અને તમારી દીકરીના લગ્નનો ખર્ચ પાર પાડશું, પણ તમે કોઈ રીતે દીકરીને મારશો નહીં. મહારાજની આવી સમજને લીધે, એમના સ્નેહને લીધે ધીમે ધીમે એમાં રૂપાંતર થતું ગયું અને આ કુરિવાજ નાશ પામ્યો. શ્રીજી મહારાજે એ વખતે જોયું કે રોટી કપડાં મકાન મળી જાય કદાચ, પરંતુ જ્યાં સુધી જીવનની અંદર દુર્ગુણો છે ત્યાં સુધી વ્યક્તિ પોતે દુઃખી થાય અને બીજાને દુઃખી કરે છે. વ્યક્તિ વ્યસનને લીધે દુઃખી થતા, કોઈક ચોરી લૂંટફાટના ધંધાની અંદર જ પોતે રચા પચા રહેતા. આવા લોકો પાસે પહોંચી અને મહારાજે એનું રૂપાંતર કર્યું. જોબન પગી જેવાનું આખું જીવન મહારાજે પલટી નાખ્યું. જે માણસને કાપવાની અંદર જરા પણ ખચકાતો ન હોય એવો જોબન પગી મહારાજના યોગમાં આવ્યો અને એનું હૃદય કોમળ ભક્તિ સભર બની ગયું. જે શક્તિ વિનાશના માર્ગે ચાલતી હતી એ શક્તિને શ્રીજી મહારાજે સર્જનના માર્ગે ચડાવી દીધી. અને આવી એક બે વ્યક્તિ નહીં, આખા પ્રદેશો ભગવાન સ્વામિનારાયણે બદલી નાખ્યા. કનૈયાલાલ મુનશી, પ્રસિદ્ધ ઇતિહાસકાર, એ પોતે આ બાબતની નોંધ લેતા કહે છે કે એમના પ્રતાપથી, એટલે કે સહજાનંદ સ્વામીના પ્રતાપથી ગુજરાતમાં અધમ વર્ગનું અસ્તિત્વ જ રહેવા નહોતું પામ્યું. તેમણે અધમોનો સાચો ઉદ્ધાર કર્યો. જેમનું જીવન સાવ અધમ કક્ષાએ ગયું હતું એનું શ્રીજી મહારાજે રૂપાંતર કરી દીધું. તો શ્રીજી મહારાજે ગુજરાતને ગુણવંતું બનાવ્યું. શ્રીજી મહારાજે અનેક અધમ અને પતિતોનો ઉદ્ધાર કર્યો. ગાંધીજીએ પણ આ વાત સમજાવતા કહ્યું છે કે જે કાર્ય એક સહજાનંદે ગુજરાતમાં કર્યું તે રાજદંડ ન કરી શક્યો ને નહીં જ કરી શકે. તેમના તેજથી ડાકુ, ચોર વગેરે સીધા થઈ જતા. તો શ્રીજી મહારાજે વ્યસન અને દુરાચારના દુઃખમાંથી લોકોને બહાર કાઢ્યા, આખા સમાજને સુખી કર્યો. એટલું જ નહીં, એમણે જોયું કે લોકો વહેમ અને અંધશ્રદ્ધાને લીધે દુઃખી થાય છે. એમણે એના ભયમાંથી લોકોને બહાર કાઢ્યા. સમાજના નીચલા વર્ગને એમણે દુઃખી થતો જોયો કે એમની ઉપેક્ષા થતી હતી, એ એમણે જોયું. શ્રીજી મહારાજ એવા નીચલા વર્ગ સુધી પણ પહોંચ્યા. પંચાળાની અંદર જ્યારે શ્રીજી મહારાજે ઉત્સવ કર્યો ત્યારે એ વખતે નદીને પાર રહેલા કેટલાક લોકોને જોઈને મહારાજે કહ્યું, આ કોણ છે? સામે કાંઠે દેવી પૂજકો હતા. શ્રીજી મહારાજે કહ્યું, આપણે એમને પણ જમાડવા છે.
અને એમને ભાવતું ભોજન જમાડવું છે. મહારાજે એમને શેલણ જમાડ્યું. શ્રીજી મહારાજના પ્રેમથી એ લોકો એટલા બધા ગદગદિત થઈ ગયા, એમના જીવનમાં રૂપાંતર થયું. અને એટલી હદ સુધી કે સ્વામિનારાયણ ભગવાને અંતકાળે એમને દર્શન આપી અને એમનું કલ્યાણ પણ કર્યું. શ્રીજી મહારાજે દલિતો પ્રત્યે, સમાજની અમુક જ્ઞાતિઓ પ્રત્યે જે સુગ હતી એ કાઢાવી. એમણે આત્માની સમજ આપી અને વર્ણના ભેદ, નાત જાતના ભેદમાંથી લોકોને બહાર કાઢ્યા. એમણે એ દ્રષ્ટિ આપી કે ભગવાન બધામાં રહ્યા છે, એટલે કોઈની અંદર આપણે ભેદભાવ રાખવો જોઈએ નહીં. એમણે રાજવી પરિવારો, દરબારો, બ્રાહ્મણો, ખેડૂતો, મજૂરો, દલિતો, દેવી પૂજકો અને મુસ્લિમ અને ખોજા સુધી તમામ વર્ણને એક કર્યા અને બધાને પોતાના પ્રેમનો આસ્વાદ આપ્યો. એટલે શ્રીજી મહારાજે આ નાત જાતના ભેદમાંથી બહાર કાઢી અને કરુણા પોતાની વરસાવી. એમણે એ જોયું કે ધર્મના નામે ઘણી વખત હિંસા થાય છે. એવા હિંસામય યજ્ઞો એમણે બંધ કરાવ્યા અને નિર્દોષ પશુઓની હિંસા થતી બંધ કરાવી. તો આ એમની દિવ્ય કરુણા હતી. એ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં એમણે કરુણા રેલાવી અને બધાને દુઃખમાંથી મુક્ત કર્યા. એમનું બીજું મોટું માધ્યમ હતું, એ હતું એમની દિવ્ય પ્રતિભા. શ્રીજી મહારાજની પ્રતિભા જ એવી દિવ્ય હતી કે એમના સાનિધ્યની અંદર વિચારો બદલાઈ જતા અને રૂપાંતર થઈ જતું. એમણે 25 વર્ષની ઉંમરે પોતાની આ દિવ્ય પ્રતિભાના બળે જ 500 જેટલા પરમહંસો બનાવી દીધા. જીવન રૂપાંતર સામાન્ય કક્ષાનું નહીં, પરંતુ જીવનનું સમર્પણ આ પરમહંસોએ શ્રીજી મહારાજના વચને અને એમની પ્રતિભાથી આકર્ષાઈને કર્યું. એ પરમહંસો સામાન્ય નહોતા. એમાં નિત્યાનંદ સ્વામી જેવા 4 વેદના પ્રખર વિદ્વાનો પણ હતા. એમાં આનંદાનંદ સ્વામી ને સ્વયં પ્રકાશાનંદ સ્વામી જેવા મોટા મઠાધિપતિઓ પણ હતા. એમાં વૈરાગ્યની મૂર્તિ જેવા નિષ્કુળાનંદ સ્વામી, કે જેને જોતા જ અંતર શાંત થઈ જાય એવી સાધુતાની મૂર્તિ જેવા મુક્તાનંદ સ્વામી, યોગ ઐશ્વર્યથી સભર એવા ઐશ્વર્યવાન ગોપાળાનંદ સ્વામી, તો કેટલાક એવા પણ હતા જે મંત્ર તંત્ર વિદ્યાની અંદર ખૂબ આગળ વધ્યા હતા. એમને એ મંત્ર અને તંત્રમાંથી પાછા વાળી અને શુદ્ધ ભક્તિના માર્ગે ચડાવી દીધા અને સંત બનાવી દીધા. તો એવા હતા મગ્નિરામ એટલે કે અદ્વૈતાનંદ સ્વામી. તો શ્રીજી મહારાજની દિવ્ય પ્રતિભા એ એમનું સમાજ ઉદ્ધારનું એક મોટું માધ્યમ હતું. અને આ બે ઉપરાંત સૌથી અગત્યની વાત એ હતી કે એમણે કરેલો કઠિન પુરુષાર્થ. શ્રીજી મહારાજે પોતે પણ સખત વિચરણ કર્યું, ગામડે ગામડે પહોંચ્યા. આધોઈના કરણીબાએ શ્રીજી મહારાજના ચરણારવિંદ જોયા, 18 કાંટા અંદર ઘૂસી ગયા હતા. દિવસ રાત જોયા વગર તેઓ પોતે ખૂબ ફર્યા અને ખૂબ નજાકતથી એમણે એક એક વ્યક્તિના હૃદય સુધી પહોંચી અને એનું પરિવર્તન કર્યું. શ્રીજી મહારાજના પરમહંસો એ પણ પોતે ગામડે ગામડે ફર્યા. મહારાજે એ પરમહંસોને શીખવ્યું હતું કે ચમત્કારથી નહીં, પરંતુ પ્રેમથી અને સાચી સમજદારીથી આપણે રૂપાંતર કરવાનું છે. વ્યાપકાનંદ સ્વામીએ જ્યારે ચમત્કાર બતાવ્યો અને બોટાદમાં હમીર ખાચરને ત્યાં મરેલી ઘોડીને જીવતી કરી દીધી, તો શ્રીજી મહારાજને ગમ્યું નહીં અને એમણે કહ્યું, આપણે આ કરવા માટે નથી આવ્યા, આપણે પરચાના રસ્તે નથી ચડાવવા, પણ સાચા અર્થમાં લોકો સુખી થાય, એને ભગવાનમાં શ્રદ્ધા જાગે, એ આપણે કરવાનું છે. મહારાજ એમને કહેતા કે તમારું વર્તન વાતો કરશે, કોઈને પ્રભાવિત કરી દેવા માટે નહીં, પરંતુ સાચા ભાવથી તમે એક એક વ્યક્તિ સુધી પહોંચજો. અને એમણે પોતાના પરમહંસોને એવા નિયમો આપ્યા હતા કે જ્યાં સુધી 5 જણના જીવનમાં શુદ્ધિના સંસ્કાર તમે ન આપો, ત્યાં સુધી તમારે અનાજનો દાણો મોઢામાં મૂકવાનો નહીં. તો પરમહંસો દાખલો કરીને ગામડે ગામડે, ખેતરે ખેતરે ફરી ફરીને લોકોને વ્યસનમાંથી, દુરાચારમાંથી, વહેનમાંથી મુક્ત કરતા અને ભગવાનનો આશરો કરાવતા. જોકે એ વખતે અણસમજણને લીધે આ પરમહંસોને ખૂબ સહન કરવાનું થયું, ઘણો વિરોધ સહન કરવાનો થયો, ઘણી વખત સખત માર સહન કરવાનો થતો. ધ્રાંગધ્રામાં તો હીરાદાસ નામના એક સંતને એટલા મારવામાં આવ્યા કે એના શરીરમાંથી માંસના લોચા બહાર નીકળી ગયા. અરે કેટલાક પરમહંસો માર ખાઈને મૃત્યુ પણ પામ્યા. પણ શ્રીજી મહારાજે બધાને એક વાત શીખવી હતી પરમહંસોને કે કોઈ તમને ગાળ આપે, કોઈ અપમાન કરે, કોઈ કદાચ માર મારે,
તો પણ તમારે બધાનું ભલું જ ઈચ્છવું, એવી જ પ્રાર્થના કરવી કે ભગવાન એનું સારું કરે, પણ એની સામે ક્યારેય ન થવું. તો મહારાજના આ વચનને ધારી અને પરમહંસો ગામડે ગામડે ફર્યા. એમની સાધુતા, સહનશીલતા અને પ્રેમ આ બધાથી આખા સમાજની અંદર સહજાનંદ સ્વામીનું આ જન ઉદ્ધારનું કાર્ય એ સફળ થયું. તો શ્રીજી મહારાજે બહુ ટૂંકા સમયની અંદર જે સૌને દુઃખમાંથી મુક્ત કરી અને સુખી કરવા માટેનો રસ્તો અપનાવ્યો, કિશોરલાલ મશરૂવાળા પ્રસિદ્ધ ચિંતક અને સમાજ માટે, દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર એવા પોતે એક સમાજ સુધારક એવા કિશોરલાલ મશરૂવાળા પોતે કહેતા કે પોતાના પ્રકાશથી અનેકના હૃદયોને પ્રકાશ પમાડનારા, અનેકના ચિત્તનું આકર્ષણ કરી તેમને ગુરુ વચને ચૂરે ચૂરા થઈ જાય તેવા સ્વવશ કરી મૂકનાર, અનેકની ચૌર્ય વૃત્તિને ચોરી લેનાર, લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ સ્થાપનાર, ત્યાગાશ્રમને ઉજ્જવલ કરનાર, સંયમનો આદર્શ બેસાડનાર, સ્ત્રીઓને સમાજ અને સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી તેમની ઉન્નતિ કરનાર, શૂદ્રોને આચરણ શુદ્ધિ શીખવનાર, સાહિત્ય, સંગીત, કલાના પોષક, અહિંસામય યજ્ઞના પ્રવર્તક, ક્ષમા ધર્મના ઉપદેશક, શૌચ અને સદાચારના સંસ્થાપક, શુદ્ધ ભક્તિ માર્ગ અને શુદ્ધ જ્ઞાન માર્ગના ચાલક, ભાગવત ધર્મના શિક્ષક અને વ્યાસ સિદ્ધાંતના બોધક એવા સહજાનંદ સ્વામી હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આપણે 240મો જન્મ મહોત્સવ શેરી જયંતિ ઉજવવા ભેગા થયા છે. તો શ્રીજી મહારાજ પૃથ્વી પર આવ્યા, બહુ જ મોટી કૃપા કરી અને પાર આવે એમ નથી. કેમ કે અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ સીધા અહીં આવ્યા છે. બીજા અવાંતર કોઈ લોકમાં ગયા નથી. બીજા 14 લોક છે, કોઈ જગ્યાએ ગયા નહીં. સીધા આપણી પાસે જ આવ્યા. કેટલી બધી કૃપા કરી કે ચક્રવર્તી રાજા હોય એ ઝૂંપડામાં જાય નહીં, પણ મહારાજે એવું કહ્યું છે. અને મહારાજનો મહિમા તો અપાર છે. શ્રીજી મહારાજ પોતે વાત કરે કે હું મારા મહિમાને કહેવા બેસું તોય પાર આવે એમ નથી, તો બીજા કોણ પાર પામી શકે? નિષ્કાળ સ્વામી 64 પદીમાં લખ્યું છે, ક્યાં જીવ ક્યાં જગદીશ, જાણો જુજવીએ જાત છે રે. મર આપીએ 100 શીશ, તોય વણ મળ્યાની વાત છે રે. ક્યાં કીડી કરી મેળા, ભેળું થવા ભારે ભેદ છે રે. ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ, ક્યાં જીવ જેને બહુ કેદ છે રે. આ આપણે કીડી જેવા અને મારા હાથી જેવા, પણ કોઈ રીતે મેળ ખાય નહીં. કીડીને હાથીને શેખેન્ડ કરવું હોય તો એક ફૂંક મારે તો કીડી તો ક્યાંય જતી રહે. તો મહારાજ પોતે જ કીડી થયા છે, હાથી પણ કીડી થયા. તો આપણી સાથે મેળ ખાધો. અન્ન સાધનો કરીએ અને બ્રહ્માંડોના પુણ્ય ભેગા કરીએ તો પણ એમની સામે ઊભા રહેવાની લાયકાત પાત્રતા નથી. આપણે અનંત કોટી બ્રહ્માંડ બધાનું પૂન ભેગા કરીએ બધાને, અને તોય મહારાજની દ્રષ્ટિમાં આવે નહીં, એક મુક્તની દ્રષ્ટિઓ પણ આવે નહીં. તો એવા ભગવાન એમની સામે આપણે કઈ રીતે ઊભા રહી શકીએ? અને આપણે તો બધા સ્વભાવને દોષોને કેટલા ખરડાયેલા છીએ. ભગવાન આગળ કઈ રીતે ઊભા શકીએ? મહાનુભાન સ્વામીનો પ્રસંગ છે. મહાનુભાન સ્વામી એકવાર મહારાજને પગે લાગવા ગયા.
તો મહારાજે પગ ખેંચી લીધા અને ઢાંકી દીધા. તો મહાનુભાવ સ્વામી કે મહારાજ આમ કે અમે ચરણ સ્પર્શ કરવાને લાયક પણ નથી. મારે કે ના. પછી મારે દ્રષ્ટાંત આપ્યું કે એક શેઠ હતા. શેઠના આંગણામાં એક માણસ ઝાડુ કાઢે. તો મહારાજ શેઠને થયું કે આ કોણ છે? તો એકવાર શેઠ સંતાઈને જુએ કે કોણ છે. પછી મહારાજ એને મળ્યા. અલ્યા તું આ આવી સેવા કરે છે. માગ માગ, તું માગે એ આપું. તો એને અધમણ સોનું માગ્યું. તો શેઠ ફરી મૂંઝાઈ ગયા. શેઠ કે અલ્યા વિચાર તો કર, તું 2 પૈસાનો ઝાડુ કાઢે અને અધમણ સોનું માગે છે. તો મહારાજે કહ્યું કે મારું અક્ષરધામ અધમણ સોનાને ઠેકાણે, અને બધા 114 પ્રકરણ આ બધા સાધનો કર્યા. કેટલા કઠિન છે. પણ મહારાજે કહ્યું કે તમારે ઝાડુ કાઢવા જેવું છે. પછી સંતોએ કહ્યું કે મહારાજ અમે ગમે એવા છીએ પણ તમારા છીએ. મારે ઊભા થયા, બધાને ભેટવા લાગ્યા. મારે આટલું જ જોઈતું હતું, મારા થઈને રહેજો, બીજું કયા માલે. મારા બરાબર પાકા મારા થઈને, બીજા કોઈને થઈને રહેતા નહીં. મહારાજ એ મારે આટલું જ જોઈએ. તો આપણે કોઈ લાયકાત નહીં ક્યાંથી. પણ મહારાજ સંકલ્પ કરીને આ બ્રહ્માંડમાં આવ્યા બધાને, બધા જીવોનો મોક્ષ કરવા માટે. આવી પ્રાપ્તિ કેવી છે કે મહારે મુનિના ધ્યાનમાં ના આવે, તેરે સામે મુજીને બોલાવે. મહારે મોટા મોટા કેટલા વર્ષોથી તપ કરે છે જંગલમાં, એના ધ્યાનમાં ના, કલ્પના ન કરી શકે કે ભગવાન કેવા છે. એ ભગવાન આપણને મળ્યા છે. કેટલી મોટી વાત છે. અનંત કલ્પ વીત્યા તો એ ભગવાનનો ભેટો થયો નહીં. એ ભગવાન આપણે મળ્યા છે. અને યોગીઓ ભગવાન કહેતા આપણને વાત કરતા, આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય, ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય, આખા બ્રહ્માંડમાં, હિન્દુસ્તાનમાં નહીં, એશિયા ખંડમાં નહીં, આખા બ્રહ્માંડમાં, આખા બ્રહ્મા આપણે તુલ્ય, ભાગ્યશાળી માનો એ જ ભૂલ. એટલે અને આ મહારાજ તો ક્યારેય મળ્યા નથી. પણ આપણને ખ્યાલ નથી, ખબર નથી કે કઈ પ્રાપ્તિ શુભ પ્રાપ્તિ છે. નિષ્કાળ સ્વામી કહે માનું મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કઈ જતન દિવસ રાત, સૂતા બેઠા સંભારો છે. આવા ભગવાન છે એ આપણને મળ્યા છે. તે વાત કલ્પના બહાર છે. એવા ભગવાન સહેજે મહારાજ એ તો મળે એવા જ નહોતા, કોઈ દિવસ મળે એવા નહોતા. પણ તો મળી ગયા. બ્રહ્માંડ, આ બ્રહ્માંડને પસંદ કર્યું અને આયા, અને બધું જોગ થઈ ગયું. તો એકવાર મહારાજ કેરીનો ટોપલો લઈને બેઠા હતા અને વસ્તા ખાચરના દીકરા જયતા ખાચર એ બાળક હતો. એ મહારાજ પાસે આવ્યો અને મહારાજ પાસે કેરી માગી. મારે કહીને એમને કેરી ના આપે, તારા ગળામાં જે અછોડું છે એ ઉતારીને આપતો કેરી આપ. તે તરત ઉતારીને આપી દીધું અને મારે જે 2 કેરી આપી તે રાજી થકા જતો રહ્યો. તો મહારાજે કહ્યું કે આપવું એવું જ છે કે પ્રાપ્તિની વાત આપણે જયતા ખાચર જેવું જ થાય છે. આપણે 2 કેરીમાં હવે એને અછોડો આપવો, ગળામાં જે ચેન હતી એ આપી. એમાં તો કેટલી બધી કેરીઓ, ઢગલાબંધ કેરીઓ આવે, પછી 5 કેરીમાં સોદો કહી નાખ્યો એવું થાય. એટલે આપણે પણ જતન કરીને રાખવાની. આ પ્રાપ્તિ થઈ છે એ
કંઈ જે તેવી વાત નથી. અને નિષ્કવાણ સ્વરૂપ પોતે જ કહે છે પ્રાપ્તિની વાત એકાંત બેસીને વિચારવા જેવી છે. આપણે ગડબડ સળબડ બધી ક્રિયા ભક્તિ એમાં નહીં, એકાંતમાં બેસીને ખરેખર શું વસ્તુ મળી છે આપણને એ એકાંત બધું શાંત ચિત્તે એક ચિત્તે મારી પ્રાપ્તિ થઈ છે એ વિચારવા જેવી છે. પ્રાપ્તિ સમજાશે તો હરિજયંતિ ઉજવી સાર્થક ગણાશે. કે બધું મર્મમાં એવા જ છે પ્રાપ્તિમાં જ જે ભગવાન આપણને મળ્યા છે એનો વિચાર કરવાનો છે. કેવા ભગવાન એક સહજમાં મળી ગયા આપણને એ વિચાર કરવા. કોઈ રીતે મળેવા નતા, કોઈ રીતે પણ મળી ગયા એટલે હવે જતન કરી રાખે અને પ્રાપ્તિનો વિચાર કર્યા જ કરવો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો ઘનશ્યામ મહારાજની જય. બોલો પ્રમુખ સ્વામી મહારાજની જય. બોલો મહંત સ્વામી મહારાજની જય. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. ધર્મ